નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ફિઝિક્સ સુરેખ પથ પર ગતિ એવું આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે. એના લેક્ચરમાં આગળ જઈએ. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા અંતર અને સ્થાનાંતરના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. ઓકે, અને એનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો કે અંતર અને સ્થાનાંતર શું છે. એના આગળના લેક્ચરમાં આપણે સ્થાન વિશે થોડો ડીપમાં અભ્યાસ કર્યો હતો. ઓકે, આજના લેક્ચરમાં મિત્રો આગળ જવું છે તો આપણે ત્રણેક લેક્ચર થી સ્થાન, અંતર અને સ્થાનાંતર ભણતા આવ્યા છીએ. અંતરનું બીજું નામ પથ લંબાઈ હતું, એમનો એકમ મીટર હતો. આ બધું થોડું યાદ કરાવી લીધું. આજે આપણે નવા ટોપિકમાં જઈ રહ્યા છીએ, થોડો બેઝિક શીખવા માટે આલેખ. હવે તમને અહીંયા કદાચ એવું લાગતું હોય મિત્રો કે આલેખ એ તો હવે સિમ્પલ વસ્તુ છે, તો ના, એવી ભૂલ ના કરતા. કારણ કે આલેખ, ગ્રાફ એ આપણા માટે બહુ જ અગત્યના છે. ઘણા બધા ક્વેશ્ચનો કોમ્પિટિટિવ એક્ઝામ નીટ અને જી ની અંદર પૂછાય છે. જે ક્વેશ્ચનો ઘણા બધા ગ્રાફ આધારિત હોય છે, આલેખ આધારિત હોય છે, અને એ આલેખ આધારિત એક્ઝામ્પલો ઘણી વખત વિદ્યાર્થીઓ, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરીને આવતા હોય છે. તો આલેખના બરાબર ધ્યાનથી સાંભળો. જ્યાં જ્યાં આપણે આલેખ આવશે, એવું નથી કે આજે એક જ લેક્ચરમાં આપણે બધા આલેખ સમજી લેવાના છે, પણ આપણે એને બેઝિક થી સ્ટાર્ટ કરીશું. મેં તમને કહ્યું એક દિવસ બોલ્યો તો કે અહીંયા આપણે ફ્રોમ ઝીરો ટુ હીરો તરફ જઈ રહ્યા છીએ. એટલે બેઝિક થી શરૂઆત કરીશું અને હાઈ લેવલ સુધીનો ટોપિક આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો ધ્યાનથી સાંભળજો મિત્રો. તો આજે આપણે થોડા આલેખની ચર્ચા કરવી છે. ગ્રાફ એ બહુ નાના સંદર્ભે ચાલુ કરવો છે. બેઝિક થી શરૂઆત કરીને ખાલી સ્થાનાંતર માટે જ અત્યારે આપણે ભણીએ. તો ગ્રાફની વાત કરીએ. હવે ગ્રાફની અંદર બે રાશિથી દર્શાવવા માટે આપણે કોઈનું સ્થાન દર્શાવવું હોય અવકાશમાં, તો ત્રણ અક્ષની જરૂર પડતી હતી, એક્સ, વાય અને ઝેડ. પણ આપણે કોઈનો બે રાશિનો આલેખ દોરવો હોય, બે જ રાશિનો આલેખ દોરવો હોય, તમે લગભગ 9 અને 10 ની અંદર આવા આલેખો ભણ્યા છો મિત્રો. ધારો કે એક્સ અક્ષ ઉપરના મૂલ્યો, વાય અક્ષ ઉપરના મૂલ્યો લઈને તમે દોરતા હતા, આવા આલેખો આયા છે કદાચ. તો આપણે એમાં એક્સ અને વાય અક્ષિસ પૂરતી હોય છે. તો અહીંયા આપણે જે દોરીશું આલેખ એ એક્સ અક્ષ અને વાય અક્ષમાં ડ્રો કરીશું. ધ્યાનથી સાંભળો. હવે એક્સ અક્ષ અને વાય અક્ષમાં આને ખ્યાલ છે, તમે શું કહો છો ભાઈ? ઉગમ બિંદુ કહો છો. ઉગમ બિંદુનો મતલબ શું થયો? તો કે અહીંથી ઓરિજિન પોઈન્ટ છે, મતલબ અહીંથી એક્સ અક્ષ, વાય અક્ષ, ઋણ એક્સ, ઋણ વાય એ બધી અહીંથી ચાલુ થઈ છે. મતલબ આનો અહીંયા 0 0 થી ચાલુ તો થાય છે. તો આના યામ આપણે કેટલા લઈએ? 0 0. આને આપણે શું કહીએ? ધન એક્સ. આને કહીએ ધન વાય. આને કહીશું ઋણ x, આને કહીશું ઋણ y. ચલો, આવી તો તમને ખબર છે આલેખની અંદર. અહીંયા આપણે x અક્ષના મૂલ્યો દર્શાવાય. ધારો કે 1 2 3 4 એ રીતે અહીંયા 1 2 3 4. અહીંયા શું આવશે? -1 -2 -3. આ રીતે આગળ જઈશું. એ રીતે અહીંયા -1 -2 -3 -4. જરૂર નથી ડ્રો કરતો, આલેખને બહુ ગીચ બનાવતો નથી. ચાલો, હવે એક બીજી વાત કે દર વખતે આપણે આ ચારે ચાર ક્વોડ્રેચર, જેને તમે ચરણ કહો છો, એ ચારે ચાર ચરણ દોરવા જરૂરી નથી. ઘણી વખત આપણને ખાલી એક્સ અને વાય અક્ષની જરૂર હોય તો આપણા આલેખમાં આપણે ખાલી આટલું પણ ડ્રો કરી દેતા હોઈએ છીએ. અરે ભાઈ, જરૂર નથી તો બીજાને શું કામ ડ્રો કરીએ? તો એક્સ અક્ષ અને વાય અક્ષ, તો આ આપણો આલેખ થયો. તો જે ચાર ચરણ હતા એમાંથી કદાચ બને કે આપણે આ ચરણની જરૂર હોય તો એને જ ડ્રો કરીશું. તો આને આપણે શોર્ટમાં આવી રીતે ઘણી વખત ડ્રો કરીએ છીએ મિત્રો. ઓકે, હવે આ રેખા જે દોરી છે એક્સ અક્ષ, એના ઉપર મૂલ્યો લખેલા હોય છે, જેને આપણે એક્સ અક્ષના મૂલ્યો કહીશું.
આ વાય અક્ષ છે જેના ઉપર મૂલ્યો લખેલા છે, જેને આપણે વાય અક્ષના મૂલ્યો કહીશું. તો આ ઉપર લખેલા મૂલ્યોને એક્સ અક્ષના મૂલ્યો, જેને એક્સ યામ કહીશું. આના ઉપર વાય અક્ષના મૂલ્યો, જેને વાય યામ કહીશું. બેઝિક તો તમે થોડું મિત્રો ભણેલા છો, પણ હું છતાંય તમને અહીંયાથી શરૂઆત કરાવું છું. ઓકે, હવે આનો આલેખ દોરવો. ધારો કે આલેખ દોરવો એનો મતલબ શું થયો? એક્સ અને વાય અક્ષના મૂલ્યોનો બિંદુઓ દર્શાવી અને આપણે આલેખ ડ્રો કરતા હોઈએ. સપોઝ હું એમ કહું, અહીંયા હું યામ લઈ લઉં. ચાલો 0 1 2 3 4 5 અહીંયા લઈ લઈએ. ચાલો 1 2 3 4 5 આ યામ લીધા એક્સ અક્ષ અને વાય અક્ષના. ધારો કે મારે એક બિંદુને દર્શાવવું છે 1 અને 2, b બરાબર 3 અને 2. આવું બે બિંદુ છે. a બરાબર 1 2, x અક્ષનું મૂલ્ય 1, y અક્ષનું મૂલ્ય 2. x અક્ષનું મૂલ્ય 3, y અક્ષનું મૂલ્ય 2. આવા બિંદુને આલેખમાં દર્શાવવા છે. કઈ રીતે દર્શાવીશું મિત્રો? ચલો, x અક્ષનું મૂલ્ય 1 હોય ને y નું મૂલ્ય 2 હોય એવું બિંદુ કયું છે? અહીંયા છે. ચાલો, તો કે આ બિંદુ એવું છે કે x દિશામાં 1 અને y દિશામાં 2 ખસેલું છે. ચાલો, આ a બિંદુ થઈ ગયું, આ a બિંદુ થયું. આપણો b બિંદુ 3 2, તો પહેલો યામ x, બીજો યામ y, તો 3 2, તો 3 2 એટલે અહીંયા આવી ગયા. ઓકે, અને આ બિંદુને હું તમને સમજાવવા એ માંગુ છું કે આલેખનું નિર્માણ કઈ રીતે થાય છે એ સમજાવવા માંગુ છું. તો આ થયો આપણો બી બિંદુ. એવા ઘણા બધા પોઈન્ટ્સને આપણે x અને y અક્ષની વચ્ચે દર્શાવી શકીએ છીએ. તો આવા ઘણા બધા બિંદુઓને દર્શાવી એમને જોડવામાં આવે તો એને આપણે કહીએ છીએ ગ્રાફ કહીએ છીએ. શું કહીએ છીએ? ગ્રાફ કહીએ છીએ. તો x અને y અક્ષની વચ્ચે આવા બિંદુ દર્શાવી એ બિંદુને જોડી દેવામાં આવે તો એ બિંદુઓને જોડ્યા પછી જે રેખા મળે એને આપણે કહીશું આલેખ કહીશું, ગ્રાફ કહીશું. ચલો, આવી રીતે આલેખનું નિર્માણ થાય છે એવી તમને ખબર પડી. ઓકે, ચાલો હવે બીજી વાત મિત્રો. તો આલેખ હવે આપણે અલગ અલગ પ્રકારના આલેખ ડ્રો કરીએ. ચાલો, એક આલેખ ધારો કે આ ટાઈપનો મળે છે, બીજો આલેખ ધારો કે આ ટાઈપનો મળે છે. x અક્ષ y અક્ષ ધારો કે આ ટાઈપનો આલેખ મળે છે, અને ત્રીજો આલેખ ધારો કે આ ટાઈપનો મળે છે. 3 આલેખ મેં ડ્રો કર્યા છે. હજુ મિત્રો હું તમને વેગ, પ્રવેગ, ઝડપ, સ્થાનાંતર, અંતર એના આલેખમાં નથી લઈ ગયો. ખાલી આલેખને બેઝિક રીતે આપણે સમજી લઈએ કે આલેખ આપણને શું કહેવા માંગે છે. આ આલેખ આ રીતે મેં લીટી દોરી છે, આમાં મેં આ રીતે ઊભી લીટી દોરી છે, અહીંયા મેં આ રીતે થોડી ત્રાસી લીટી દોરી છે. બંનેનો મીનિંગ સમજીએ. આ આલેખનો મિત્રો નોંધ કરજો. નોટ પેન લઈને બેસી આ રીતે આલેખ ડ્રો કરી અને ત્યાં તમે નોંધ લખતા જજો. આલેખની નીચે હું જે તમને નોંધ કહું છું એ તમે લખતા જજો. આ એક બીજો આલેખ બની ગયો છે. એની પહેલા બિંદુઓ દર્શાયા એનો એક આલેખ ડ્રો કરી દીધો. એના પછી ફરીથી આ આલેખ, ફરીથી આની આકૃતિ દોરજો તમે, એટલે નવો આલેખ થયો. હવે આ આલેખ આવી રીતે જો રેખા મળતી હોય તો આનો મીનિંગ શું થયો? તો હમણાં જ આપણે બિંદુ દર્શાયા હતા, એમાં મેં તમે જુઓ જે x યામ y યામ જે છે ને એ મેં આ રીતે અચળ રાખ્યો, 2 2 રાખ્યો, તો બિંદુઓ લાઈનમાં જ મળ્યા હતા. તો જો આવી રીતે આલેખ મળતો હોય તો એનો મતલબ કે y અક્ષનું મૂલ્ય તમારું શું રહે? અચળ રહે છે. તો અહીંયા નિયમ શું લખજો? આવી રીતે જો આલેખ x અક્ષને સમાંતર મળે છે એનો મીનિંગ એવો થયો કે અહીં x અક્ષનું મૂલ્ય બદલાય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ બિંદુએ x અક્ષનું મૂલ્ય અલગ અલગ છે, પણ y અક્ષનું મૂલ્ય શું રહે? અચળ.
તો આવો આલેખ હોય તો એનો નિયમ એવો લખશો કે x અક્ષને સમાંતર આલેખમાં x અક્ષનું મૂલ્ય બદલાય છે, y અક્ષનું મૂલ્ય અચળ રહે છે. ચાલો ખબર પડી કે ના પડી? આનો નિયમ કેવો થયો? અહીંયા શું થશે? અહીંયા તમારું x નું મૂલ્ય ફિક્સ રહેશે દરેક બિંદુ આગળ, y ચેન્જ થશે. તો જો y અક્ષને આવો સમાંતર આલેખ હોય, નિયમ ગોખશો નહીં, લોજિકલી યાદ રાખજો. આવી રીતે આલેખ હોય તો આનો મતલબ એવો છે કે અહીં x અક્ષનું મૂલ્ય અચળ રહે છે, y અક્ષનું મૂલ્ય બદલાય છે. ખબર પડે કે નહીં? ત્રીજો આલેખ જો ત્રાસો હોય, ન x ને સમાંતર હોય ન y ને સમાંતર હોય, એની વચ્ચે ગમે તે હોય, તો આપણે આનો મીનિંગ એવો કરીશું કે અહીંયા x અને y બંને બદલાય છે. ચાલો તો અહીંયા આપણે કહીશું x અને y બંને બદલાય છે. તો ચોથો આલેખ દોરીએ. ચાલો આવો એક આલેખ ડ્રો કરી દીધો મેં ભાઈ. આ x અક્ષ, આ y અક્ષ. ચાલો અહીંયા શું કહે છે કે ભાઈ અમુક અંતર સુધી તો ન x બદલાયો, સોરી y અચળ રહ્યો, મતલબ 0 ને 0 રહ્યો, જેમ ઉપર અચળ રહેતો હતો તો y નું મૂલ્ય અચળ રહ્યું પણ કેટલેથી 0 સુધી, અને x નું મૂલ્ય બદલાયું. પછી x અને y બંનેનું મૂલ્ય બદલાયું. હવે x અને y બંનેનું મૂલ્ય તો બદલાય છે, વચ્ચે આવી રેખા છે, પણ જેટલા પ્રમાણમાં હવે x વધે છે એટલા પ્રમાણમાં y વધતો નથી. એક મિનિટ આને રાખો, પહેલા હું આને સમજાવું વધારે. આનો મીનિંગ શું છે સમજો. આનો મીનિંગ એવો છે મિત્રો કે અહીંયા જેટલા પ્રમાણમાં x ને y વધે છે એ વધારો અચળ રહે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો બરાબર. ધારો કે 1 2 3 આવા યામ છે આપના 4 1 2 3 4. અહીંયા આપણો x અને y નો વધારો અચળ રહે છે. મતલબ કે તમારો જ્યારે x1 થયો ત્યારે y1 હતો, x2 થયો તો y પણ 2 થઈ ગયો, x3 થઈ ગયો તો y3 થઈ ગયો. મતલબ x માં એક વધારો થયો તો એ દરમિયાન y માં જે 1 વધારો થયો એ પણ અચળ જ રહ્યો. તો આવી જ્યારે સીધી રેખા મળતી હોય આલેખમાં, નોંધ કરજો. હવે નવી એક વાત આવી, આલેખમાં આવી સુરેખ રેખા મળતી હોય તો એનો મતલબ કે x સાથે y માં થતો વધારો, મતલબ x માં વધારો થાય છે એ પ્રમાણે જે y માં વધારો થાય છે એ અચળ રહે છે. ખબર પડી કે ના પડી? તો આ ક્યારે થશે એવું? સુરેખ રેખા મળશે તો. જરૂરી નથી કે 1 સાથે 1 જ વધે મિત્રો, એ પાછો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. ધારો કે y ના યામ 0 અહીંયા હતા, ધારો કે 2 અહીંયા હતા, ધારો કે 4 અહીંયા હતો, 6 અહીંયા હતો, 8. x 1 વધ્યો તો y 2 વધ્યો. હવે જ્યારે x માં ફરીથી 1 જેટલો વધારો કર્યો તો y માં ફરીથી 2 જેટલો વધારો થયો. x માં જેમ 1 જેટલો વધારો કર્યો તો y માં ફરીથી 2 જેટલો વધારો થયો. મતલબ શું થયો મિત્રો કે x ની સાથે y માં થતો વધારો એ તમારો કેવો થાય? શું રહે છે ભાઈ? એ કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે. તો એવું ક્યારે બને? જો તમારી રેખા સુરેખ હોય તો. ચાલો હવે આ આલેખને સમજીએ. એની પહેલા આ આલેખ તો બે આલેખોનો ભેગો થઈ જાય છે. હું તમને ટુકડે આલેખને સમજાવું. ચાલો થોડો વધારે ખ્યાલ આવશે મિત્રો. અત્યારે બુકમાં આવો આલેખ છે, પહેલા જે દોર્યો તો મેં એવો x અને y નો આલેખ. x y નો
આલેખ. ચાલો, તો પેલો જે આલેખ હતો આ બે આલેખોનું કોમ્બિનેશન છે. મેં કહ્યું કે સુરેખ રેખા, ચલો x ને સમાંતર રેખા નથી, y ને સમાંતર રેખા નથી, એટલે એક પણ યામ અચળ તો રહેવાનો નથી. તો આવી રીતે આલેખ ડ્રો કર્યો વચ્ચે, એનો મતલબ કે અહીંયા x પણ બદલાય છે અને y પણ બદલાય છે, પણ એ સુરેખ રેખા નથી. આ ટોપિક મિત્રો બહુ અગત્યનો છે. તમને કદાચ હજુ ખ્યાલ ના હોય, તમે હજુ 11માં હમણાં એન્ટ્રી કરી છે, નથી કોઈ ટેસ્ટ આપ્યો, લોકડાઉન પીરિયડ ચાલી રહ્યો છે, કોઈ ટેસ્ટ નહીં આપ્યો હોય, તમે હજુ કોઈ સ્ટડી નથી કર્યો, કોઈ પેપર નથી આપ્યું, કોઈ પરીક્ષા નથી આપી, નહીં કોઈ પેપર તમે જોયું હોય, તમને કદાચ એવું લાગતું છે કે આ બધું બહુ સિમ્પલ છે અને આ ખાલી ટાઈમ પાસ માટે છે. એવું નથી, બહુ જ અગત્યનો ટોપિક છે, કારણ કે આનામાંથી ક્વેશ્ચનો પૂછાય છે. આલેખ આપણા દરેક ટોપિકમાં ક્યાંક ને ક્યાંક આલેખ આવે છે. એટલું જ નહીં કે 11 અને 12માં ધોરણમાં જ આવશે. જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારો આલેખ કદી પીછો નહીં છોડે. બરાબર ધ્યાનથી સમજી લેજો. હવે આનો મીનિંગ શું થયો? તો કે x અક્ષ ને સમાંતર છે? ના. y અક્ષ ને સમાંતર છે? ના. x અને y ની વચ્ચે સુરેખ છે? ના. જો x ને સમાંતર હોય તો x બદલાય, y અચળ રહે. y ને સમાંતર હોય તો x અચળ રહે, y બદલાય. x અને y ની વચ્ચે સુરેખ રેખા હોય તો x પણ બદલાય અને y પણ બદલાય. પણ કેવી રીતે બદલાય? તો x ના વધારા સાથે y નો વધારો, એટલે ચેન્જ જ કહીશું, વધારા કરતા આપણે ફેરફાર કહીશું. તો x ના ફેરફાર સાથે y માં થતો ફેરફાર, એમાં રહેલો ચેન્જ ઇટ રિમેન્સ કોન્સ્ટન્ટ, મતલબ એની અંદર થયેલો ફેરફાર અચળ રહે. x ના ફેરફાર સાથે y નો ફેરફાર અચળ રહે છે. આ આલેખનો મતલબ તો કે x ને સમાંતર નથી, y ને સમાંતર નથી, સુરેખ નથી, પણ ધીમે ધીમે વક્ર છે. તો કે x પણ બદલાય છે અને y પણ બદલાય છે, પણ x માં થતા વધારાની સાથે y માં થતો વધારો વધતો જાય છે. તો કોઈ સર કઈ ખબર નથી, પણ ચાલો ઉદાહરણથી સમજીએ મિત્રો. ચાલો 1 2 3 4 યામ લઈ લઈએ. ચાલો અહીંયા લઈ લઈએ 1 લઈ લઈએ. આપણે અચળ જ રાખીશું, આ ડિસ્ટન્સ અચળ રાખીશું. 2 લઈ લઈએ, 3 લઈ લઈએ. દેખાતું ના હોય તો હું બોલું છું. 1 થોડા મોટા અક્ષરથી લખું મિત્રો, કારણ કે તમને જોવામાં બધી તકલીફ પડતી છે મિત્રો. ચાલો 1 એટલા જ ડિસ્ટન્સ છે, 2 એટલા જ ડિસ્ટન્સ છે, 3 એટલા જ ડિસ્ટન્સ છે, 4. ચાલો x માં જ્યારે 1 જેટલું મૂલ્ય વધ્યું તો y માં કેટલું વધ્યું? તો કે y તો ધારો કે 0.5 જેટલો જ વધ્યો. જોયું તમે? x માં 1 જેટલો વધારો કર્યો તો જો y માં 1 જેટલો વધારો નથી, 0.5 જેટલો વધારો થયો. હવે જોજો, ફરીથી મેં x માં 1 જેટલો વધારો કર્યો તો y તો 1 ઉપર જતો રહ્યો, 1 થી ઉપર જતું રહે. તો કે x માં 1 જેટલો વધારો કર્યો તો પહેલા 0.5 જેટલો વધારો થયો, 0.5 પણ નથી, 0.4 જેટલો છે લગભગ. ફરીથી આમાં x માં 1 જેટલો વધારો કર્યો તો એમાં એટલો 0.4 જ નહીં, 1 કરતાંય વધી ગયું. ફરીથી x માં મેં 1 જેટલો વધારો કર્યો તો એ તો ઘણું આગળ પહોંચી ગયું ભાઈ. તો છેક 1 થી 2 પણ ઉપર, એટલે આમાં 1 જેટલો વધારો કર્યો તો અહીંયા તો 1 કરતાંય વધારો થઈ ગયો. તો તમે જો પહેલા x જેટલો વધારો કર્યો તો 0.4, બીજો x માં 1 વધારો કર્યો તો લગભગ 0.6 0.7 જેટલો વધારો થઈ ગયો. ફરીથી મેં x માં 1 જેટલો વધારો કર્યો તો આમાં તો 1 કરતા વધારો થઈ ગયો. ફરીથી મેં અહીંયા 1 જેટલો વધારો કર્યો તો આમાં તો લગભગ તમે જુઓ તો 3.5, ઘણો બધો વધારો થઈ ગયો. આનો મતલબ એવો થયો કે જો તમારી રેખા આ રીતે y તરફ નમતી હોય તો એમાં x ની સાથે y બદલાય છે. પણ કેવી રીતે બદલાય છે? x ની સાથે y માં થતો ફેરફાર અચળ નહીં, પણ x ની સાથે y માં થતો ફેરફાર વધતો જાય છે. ખબર પડી ગઈ છે મિત્રો? આલેખ ડ્રો કરી એની નીચે નોંધ લખતા રહેજો પ્લીઝ મિત્રો. ખબર પડી ગઈ છે? x માં 1 જેટલો વધારો કર્યો તો અહીંયા 2 જેટલો વધારો થયો, અહીંયા ફરીથી 1 વધાર્યો તો ફરીથી 2 જ વધ્યો,
1 વધારે તો ફરીથી 2 જ વધ્યો, 1 વધારે તો ફરીથી 2 જ વધ્યો. x ના ફેરફાર સાથે y માં થતો ફેરફાર અચળ રહ્યો. એવું અહીંયા ન થયું. અહીંયા x માં ભલે 1 વધારો કર્યો પણ y માં થતો વધારો એ તમારો સતત વધતો જ ગયો. તો આવો જ્યારે આલેખ હોય, y તરફ નમેલો હોય, તમે યામ નહીં દર્શાવો તો ચાલશે. તમે આવી જો કદાચ તમને ખબર ના પડી હોય એવું લાગતું હોય, તમને તમારા ઉપર હજુ એટલો કોન્ફિડન્સ ન હોય, હું ભૂલી જઈશ, તો નોંધ કરજો. નોંધ કરવામાં કોઈ નુકસાન નથી. નહીતર તમે ખાલી આટલો આલેખ ડ્રો કરી અને ત્યાં નોંધ લખશો કે અહીં x ના ફેરફાર સાથે y માં થતો ફેરફાર વધતો જાય છે. અહીંયા શું? તો હવે બસ એવી જ રીતે જો તમે આવી રીતે આલેખ છે તો હવે વધારે વારંવાર એટલું યામ ડ્રો કરીને નહીં સમજાવું. જો અહીંયા આલેખ શું કે રે, x ના મૂલ્યમાં વધારો થાય છે એની સાથે y માં વધારો તો થવાનો જ છે, કારણ કે વચ્ચે રેખા આવી, કોઈ સમાંતર તો છે જ નહીં. x ની સાથે y માં વધારો થાય છે પણ x ની સાથે y માં થતો વધારો સતત ઘટતો જાય છે. મતલબ કેવું થશે? x માં 1 જેટલો વધારો કર્યો, ધારો કે y માં 2 જેટલો વધારો થયો. ફરીથી x માં 1 જેટલો વધારો કર્યો તો y માં હવે 2 જેટલો, ધારો કે x માં 1 વધારો કર્યો, y માં ધારો કે 2 જેટલો વધારો થયો. ફરીથી x માં 1 વધારો કર્યો તો y માં હવે ફરીથી 2 જેટલો નહીં, y માં હવે 1.5 જેવો થતો હશે. ફરીથી x માં 1 જેટલો વધારો કરીશું તો y માં ફરીથી 1.5 કરતા ઓછો 1 જેટલો વધારો થશે. તો વધારો તો થશે પણ એ વધારાનો દર ઘટતો જશે. મિત્રો સાંભળજો, અહીંયા એવું નથી y ઘટે છે, એવું નથી, y વધી જ રહ્યો છે, પણ એ વધારો જે છે એ કોન્સ્ટન્ટ નથી રહેતો, એ વધારાનો દર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ઓકે, તો કેવા માટે તો આપણે એમ કહ્યું કે 11મા ધોરણનું સ્ટાર્ટ કર્યું લેક્ચર સુરેખ પથ પર ગતિ, પણ મિત્રો એક જનરલ લેક્ચર છે. આપણને આલેખ માટે બહુ કામ લાગશે, કારણ કે આના ઉપરથી આપણે નિયમિત ને અનિયમિત ને પ્રવેગ વધે છે કે ઘટે છે કે અચળ રહે છે, એ બધું આપણે આ સમજ્યા પછી નક્કી કરી શકીશું. ઓકે, હવે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ ભણવી છે. આપણે કહ્યું હતું કે ગતિ એટલે શું? તો કે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલ્યા કરતો હોય તો એ ગતિ કરે છે એવું કહેવાય. એમાં આપણે ભણવું છે નિયમિત અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ અને ત્યારબાદ અનિયમિત ગતિ. ચાલો, નિયમિત ગતિ, રેગ્યુલર. નિયમિત ગતિનો મતલબ શું થાય તો સાંભળજો. કોઈ કણ, મેં કહ્યું તો અહીંયા આપણે જે કંઈ ભણીશું એ કણના આધારે ભણીશું. કણ એટલે એક એવો સૂક્ષ્મ પદાર્થ, એવું જ આપણે માની લઈશું. કણની પણ આખી એક કણની પણ એક સંકલ્પના છે કે કણ કોને કહેવાય, એ આપણે આગળના ચેપ્ટરમાં વાત કરીશું કે આગળ જેમ આવશે તેમ. તો હાલ આપણે એમ કહીશું કણ એટલે એક સૂક્ષ્મ નાનો પદાર્થ. તો કોઈ કણ ધારો કે ગતિ કરી રહ્યો છે મિત્રો, અને સરખા સમયમાં સરખું અંતર કાપે છે. તમે કોઈ કઈ ખબર ના પડે, ચાલો ટેબલ બનાવીએ તો તમને વધારે ખ્યાલ આવશે. કઈ ગતિ ભણાવું છું ભાઈ? નિયમિત ગતિ. ધારો કે આ સમય અને એને કાપેલું અંતર. ધારો કે જ્યારે સમય 0 હતો ત્યારે સ્થાનાંતર 0 હતું. સમય કેટલો હતો? 0. તો સર ક્યારે સમય 0 તો થતો જ નથી, ક્યારે કોઈ એવું તો કહ્યું જ નહીં. ગમે ત્યારે આપણે કોઈને પૂછ્યું કેટલા વાગ્યા તો કે 0 વાગ્યા, તો 0 સમય. તો કોઈ પણ આપણે પ્રયોગની શરૂઆત કરીએ, કોઈ અવલોકનની શરૂઆત કરીએ, એ સમય આપણે જે સમયથી શરૂઆત કરીએ એને આપણે 0 સમય કહીએ. જ્યારે પ્રયોગો કરશું, તમે જ્યારે સ્ટોપ વોચ રાખશો, તમે 11મા ધોરણમાં કેટલાક એવા એક્સપેરિમેન્ટ આવે છે મિત્રો, એમાં તમે સ્ટોપ વોચ રાખો તો તમે સ્ટોપ વોચમાં તમે 0 થી શરૂઆત કરો તો પ્રયોગનો પ્રારંભિક સમય જેને આપણે 0 સમય કહીશું. ચાલો, 0 સમય કાપેલું અંતર ધારો કે 0 હતું.
સમય થયો 1 સેકન્ડ, ધારો કે કાપેલું અંતર થયું 5 મીટર, ધારો કે સમય થયો 2 સેકન્ડ ત્યારે અંતર કાપેલું થઈ ગયું 10, સમય થયો 3 કાપેલું અંતર થઈ ગયું 15, સમય થયો 4 કાપેલું અંતર થઈ ગયું 20. આનો મીનિંગ શું થયો? તો કે દર સેકન્ડે ચેક કરો, દર સેકન્ડે કેટલું અંતર કપાય? 5 મીટર પર સેકન્ડ. ડિસ્ટન્સ ઇઝ કવર્ડ 5 મીટર. જોઈ લો, 0 એ 0 હતું, 1 માં 5, 2 10, 3 15, 4. તો દર સેકન્ડે એક સેકન્ડે 5 મીટર અંતર કપાય છે. તો સરખા સમયમાં સરખું અંતર કપાય છે. તો આવી રીતે કોઈ ગતિ થતી હોય તો એને નિયમિત ગતિ કહે છે. ધ્યાનથી સાંભળજો, આવી ગતિને નિયમિત ગતિ કહે છે. તો નિયમિત ગતિની ડેફિનેશન બિનજરૂરી હું બહુ લખીશ નહીં ભાઈ અહીંયા. તો ચાલો મિત્રો, તો નિયમિત ગતિમાં તમને ખ્યાલ આવી ગયો છે. સરખા સમયમાં સરખું અંતર કપાય તો આવી ગતિને નિયમિત ગતિ કહે છે. ઓકે, નોંધ કરી રાખજો. હું બિનજરૂરી તમને અહીંયા બોર્ડ પર નહીં લખું, કેટલીક વસ્તુઓ તમને જે લાગે લખવા જેવી લખી દેજો. નિયમિત ગતિની ડેફિનેશન તમે જાતે લખી લેજો. અનિયમિત ગતિ, હવે નિયમિત ગતિમાં ખબર પડી તો અનિયમિત ગતિમાં ખ્યાલ આવી જ જાય. અનિયમિત ગતિ એટલે શું? તો કે સરખા સમયમાં સરખું અંતર ન કપાય તો એવી ગતિને અનિયમિત ગતિ કહીશું. પણ આપણે નકારાત્મક નહીં, હકારાત્મક વ્યાખ્યા આપીશું કે સરખા સમય સાથે અથવા તો સરખા સમયમાં અલગ અંતર કપાતું હોય તો એવી ગતિને અનિયમિત ગતિ કહીશું. જેમ કે ધારો કે 0 એ 0, 1 માં 5 છે, બીજી એ ધારો કે અહીંયા 4, અહીંયા 5 પછી 8 થઈ ગયું, તો બીજી સેકન્ડે કેટલું કપાણું? 3. ત્રીજી સેકન્ડે ધારો કે અહીંયા આપણું 10 જ હોય તો ત્રીજી સેકન્ડે 2 કપાણું, તો 5. ધારો કે આવા યામ હોતા 0, 5, 8, 10, 11. પહેલી સેકન્ડે 5, બીજી એ 3, ત્રીજી એ 2, પછી ચોથી એ 1. તો આ રીતે સમય સાથે સરખા સમયમાં સરખું અંતર કપાતું નથી તો આવી ગતિને આપણે કહીશું અનિયમિત ગતિ. તો આજે મિત્રો આલેખોનો અભ્યાસ કર્યો, નિયમિત ગતિને અનિયમિત ગતિનો અભ્યાસ કર્યો. તો આલેખ શું કામ ભણ્યા? તો કાલે આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં નિયમિત અને અનિયમિત ગતિના ગ્રાફ શીખીશું. બરાબર, ધ્યાનથી સાંભળો. પછી આપણે અગત્યના ટોપિકમાં જઈશું, આપણા વેગ અને ઝડપમાં જઈશું. તો આજની વાર્તાને આટલે રાખીએ છીએ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.